ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ માય અનધર ન્યૂ વ્લોગ. આજ છે શનિવાર અને જુઓ બધા શનિવારના મૂડમાં છે. એવું લાગે છે કે આજે કંઈ ખાવા પીવાનું છે જ નહીં, ઉપવાસ કરવાના છે બધા. શનિવાર એટલે મુંહ છુપાવવાનો દિવસ. सैटरडे यानी मुंह छुपाने का दिन. किसी भी काम से योगा से જો આજે મમ્મીએ પણ બ્રેક લીધો છે. મમ્મી આજે શું બનાવ્યું છે? આજે મમ્મીએ ખાલી થેપલા બનાવવાનું નક્કી કર્યું છે, બાકી કોઈને કશું નહીં મળે. દાળ ભાત નહીં, દાળ ભાતથી આજે બ્રેક. બરાબર ને મમ્મી? કેમ એવું દાળ ભાત કેમ નથી બનાવવા આજે? એક દિવસ તો થોડી શાંતિ જોઈએ ને. એક દિવસ શાંતિ જોઈએ એટલે તમારે રવિવારની શાંતિ આવે, મારે તો રવિવાર બવિવાર કઈ આવે નહીં. આ થેપલામાં શું શું નાખ્યું છે? જો આમાં નાખા ચટણી, લસણવાળી ચટણી, મીઠું, હળદર, ધાણા જીરું, પાલક અને એમાં ક્યાં નાખ્યું છે? એ તો અહીંયા જીરું, ચટણી, મીઠું તાર્યું. હા એ પણ બધું એમાં આવશે ભેગું. અને બીજું તલ નાખા, અજમો, હિંગ નાખવાની. તલ, અજમો, હિંગ. પાલક નાખવાની છે ને, પાલક તો ભરપૂર નાખવાની તો જ ટેસ્ટી લાગે. ખીચડી કેટલી પડી છે? ખીચડી બહુ સરસ. ધાણા નાખા ને, બધું નાખા. આપણે બધું જો કટકટ કરીને જો કરી. ખીચડી ક્યાં છે? ઓય આમ પડી ખીચડી. જો કાર સર્વિસમાં ગઈ છે, બધો ગાર્બેજ અહીંયા કાઢીને મૂક્યો છે. गार्बेज गार्बेज है ये सब गार्बेज. गाइस गार्बेज नहीं है, किसी को भी गार्बेज बोल देती है. गार्बेज नहीं है, कार अभी सर्विस में दी है ना, तो सारा सामान है. गार्बेज थोड़ी ना है. मुझे तो गार्बेज लग रहा है, क्योंकि देखो इतना गार्बेज मैंने निकाला तो फिर मैं खड़ी हो गई, क्योंकि बोले कि वो गार्बेज नहीं है ऐसा करके. लाइए दिखाता हूँ, चलिए गाइस दिखाता हूँ. ये ले. चलिए गाइस ये बताइए, ये पुस्तक ये गार्बेज है? ये स्वीट का बॉक्स है, ये गार्बेज है क्या? ये गाड़ी का सारा सर्विस वाला वो सब उसका कवर है, ये जैक है, तो ये गार्बेज है क्या? और ये सारी सब्जी लेने के लिए थैली, सब्जी लेने के लिए सारी थैलियाँ हैं, ठीक है? तो ये गार्बेज है क्या? और इसके अंदर तो वो काम वाली बेंजी का है. हाँ, तो ये पेट्रोल पुराने के लिए डब्बा हम एक्स्ट्रा रखते हैं, क्योंकि एक बार दीदी है ना वो पेट्रोल ख़त्म हो गया था, तो पुराने के लिए रखती है. ये पेट्रोल भरने के लिए है, गाड़ी के सामान का वाइपर वो सब है, ठीक है? सॉरी, तो इतना कचरा निकला है और बोल रहे हैं कि पूरा गार्बेज है. ऐसा ये क्या, ये सही है? ठीक है, ये पर बोलना. ये निकाला क्यों है इतना सारा? कार में ही रखते हैं. कार ये सर्विस सब- में जाती है ना दीदी, तो सब कुछ निकाल लेना होता है. तो गाड़ी वो तो सर्विस में वहाँ गई है. खुद निकाल के सर्विस कर ही लेते ना. हाँ, फिर क्या दिया था? आप लिस्ट रखोगे कि क्या दिया, क्या क्या वापस आया? नहीं, वो तो उसका काम है ना, कार का ही. नहीं होता है वो, ऐसा ध्यान नहीं रखते. बोले खो गया तो खो गया मैडम, आपको वो निकाल लेना होता है. ऐसा होता है. आप मैडम सीख जाओ, ठीक है? हाँ, ऐसा नहीं होता है. और गाइस ये सारी आइटम हमें कार में रख के सर्विस में देना चाहिए कि नहीं देना चाहिए, इस मैडम को कमेंट लास्ट करके टाइम जरूर वो बताइए, पता ठीक है है? ना, एप्पल का टैग डाल दिया था कार चोरी करने के और लिए. ये सब है, अगली बार को तो ध्यान इतना रखना. सिर्फ निकला है गाड़ी में से. और ये अपनी दीदी है ना, वो सब सफाई नहीं करती रहती है. ગયા વખતે શું થયું હતું બધી? ગયા વખતે હું થયું હતું ગાડીમાં? એરટેગ ઇન્સ્ટોલ થઈને આવ્યું હતું. એટલે શું? એપલ ટેગ હોય જે જીપીએસનું કામ કરે, જેનું લોકેશન્સ કોઈ બી ટ્રેક કરી શકે. જે ડિવાઇસ એપલનું હોય અને એ 4000 આસપાસ આવતું હોય છે, એની અંદર સર્વિસમાંથી ઇન્સ્ટોલ થઈ ગયું હતું. એકદમ સીટની વચ્ચે કોઈ ઇન્સ્ટોલ કરી દીધું. ગયા વખતે અમે જ્યારે કિયા સર્વિસમાં આપી હતી ને, તો કેવું થયું કે એમાં એના સર્વિસ જેણે કરી હશે એણે એ ટેગ હોય એપલનું, કે જે એમણે ગાડીમાં સીટની નીચે નાખી દીધું. અને અમારા પાસે એક ફોન, એપલના ફોનમાં અમને કન્ટિન્યુઅસલી 1 મહિના સુધી અમને મેસેજ મળે કે અનનોન ડિવાઇસ ફોલોવિંગ યુ. એટલે અમને થયું કે 1 મહિના સુધી આ ફોલો કરે છે શું? પછી 1 મહિના પછી ઓલ ઓફ સડન એવું સ્ટ્રાઇક થયું કે ગાડીમાં કંઈક છે
કે જે ચોર હોય કાર ચોરી કરવાવાળા એ ગાડીની અંદર આવું નાખી દેતા હોય. જ્યારે સર્વિસમાં નાખો ત્યારે સારી ગાડી હોય એવી, તો પછી આખી ગાડી અમે શોધી, મોબાઈલમાં દેખાડે કે ક્યાં પડ્યું છે એમ, પણ અમારા હાથમાં ના આવે. અને અચાનક પછી અમે જોયું તો એ અમને મળી ગયું. તો પછી ખબર પડી કે અચ્છા, કાર ચોરી કરવા માટેથી ના લોકો સર્વિસવાળા જ ઇન્સ્ટોલ કરી દેતા હોય છે. પણ એ 1 મહિના પછી ખબર પડી, એટલે અમને સીસીટીવીના ફૂટેજીસ બી ના મળ્યા કે કોણે ઇન્સ્ટોલ કર્યું છે. એટલે તમે બી જ્યારે કાર સર્વિસમાં આપો ત્યારે ખાસ જોજો કે આવું કોઈ વસ્તુ તમારામાં કારમાં કોઈ ઇન્સ્ટોલ તો નથી કરી દીધી ને. કારણ કે ઘણીવાર કેવું થાય કે એપલ ફોન હોય તો જ એ તમને દેખાડે કે એપલનું એટેક તમને ફોલો કરે છે એમ. જો કોઈ બીજી કંપનીનો ફોન હોય તો એન્ડ્રોઈડ, તો તમને એ ના બી બતાવે. તો કાર ચોરી બી જતી રહે અને 1 મહિનો સુધી તમને એ લોકો ટ્રેક કર્યા જ કરે કે તમે ક્યાં કાર લઈને કયા રૂટ ઉપર જાઓ છો. તો આવું બધું ચાલ્યા કરે. તો આ બધી ધ્યાનમાં રાખવાની બાબતો છે. પણ અમે બચી ગયા કે અમને 1 મહિના પછી પણ ફાઇનલી એન્ડ મોમેન્ટ ઉપર ખબર પડી ગઈ કે આમાં એરટેગ છે. જો અત્યારે કેટલી બધી મસ્તી કરે છે, આજે રજા છે ને એટલે આવું બધું કરે જો, અને કેટલી પરેશાન કરે છે. અત્યારે અમે જઈએ છીએ, આ સેટરડે છે, થોડું શોપિંગ કરવાનું છે. અને શોપિંગમાં અમે એક શાક માર્કેટ જવાના છીએ, ડીમાર્ટ જવાના છીએ અને ત્યાંથી ડિનર માટે પણ જવાના છીએ. એટલે આજના 3 ટાસ્ક છે. અને આ જે છે એ હું થેપલું ખાઈ રહી છું બપોરનું, કારણ કે બહુ ભૂખ લાગી છે. પણ આજની એક્ટિવિટી બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાની છે. બધા જ એ કામ કરી રહ્યા છે જે હું કામ કરી રહી છું. ચલો, રેડી? હજી વાળ કાપ નહીં શકો. રેડી? Now I will get ready with 15 to 20 minutes. હજી 15 થી 20 મિનિટ નહીં. તો Almost I'll get ready. ચાલો જલ્દી, બહુ ભૂખ લાગી છે મને. और रिया दीदी के जो ब्लॉग है वो आप लाइक शेयर और સીધું सब्सक्राइब સર્કલ સુધી જવા દે, ક્યાંય નહીં ઊભી રહેતી. लाइक बटन दबा देना, ठीक है? અરે જુઓ, ભૂલી ગયા આપણે એક અહીંયા છે ને ઓલું પેલું નથી મમ્મી, આવડું આ નહીં આ ગ્વાલિયાવાળા સ્વીટ વાળું છે ને, એની બાજુમાં નાની માર્કેટ ભરાઈ છે. ગ્વાલિયા સ્વીટ નહીં, એની બાજુમાં આપણે સીધું જ આવે. ક્યારેક આપણે જોઈતું હોય ત્યારે ને આ છે. અરે આ આપણું કયું બેન કામવાળા આવે છે, કયું કીધું? ઉવારસદમાં મસ્ત માર્કેટ ભરાય છે. ઉવારસદ થી શાકભાજી લઈ આવશું આપણે. ક્યારે? પેલા તમારે એક દિવસ જઈને જોઈ આવાય ક્યાં ભરાય છે, શું ભરાય, પછી જવાય. અરે ઈ ત્યાં જ મેં જોયેલો છે. એ તો ઓલ પર જવું પડે, અહીંથી નહીં. ના અહીંયાથી જ જવાય. હા મેં સીધું. પણ આપણે જે આ ફૂલ સેડા ને આવ્યા ને પુલ સીટે ઓલા મળ્યા ને શનિદેવ થી આ બાજુ ને પછી ઈ રોડે જવાનું. ત્યાંથી તરત જ આવે છે ગેટ. દર શુક્રવારે જાણ અઠવાડિયે બહુ થઈ ગયું. સમજી લેજો એક વાત, ટમેટાની ઉપર કઈ વસ્તુ નાખી નહીં, તો ઠેલો ખાલી કરીને ભરવું પડશે. એક ઠેલી ટમેટા ધાણા અલગ રહેવા દેવાની ઠેલી, એમાં કઈ વસ્તુ નહીં નાખવાની. અને રીંગણા કોઈ પકડતા નહીં, આ બહુ મોંઘા છે, હડિયાલ આવી જાય કઠણાઈ. શાલીના ઓળો કરવાનો, ઓળા માટેના રીંગણા લઈ લેવાના. ના, હું ઈ રીંગણાનો ત્યાં સગવડ કરી લઈ. ક્યાં? ત્યાં ઓલો ભાઈ છે ને 100 રૂપિયા કિલો લઈ લઉં છું. એને ભાવ તાજા ઉતારીને આવે. આવડા પણ મોટા ઓળાના રીંગણા. ઓળાના લેવું વિશે તો હા તે ઓળાના જ વાત છે. હા યાર, રીંગણું લેવું ને મને કહેજો ને કેવું લેવું, પછી અડર નો નીકળે. નીકળ્યું તું ઓલી ફેરાવડું મોટું એમ. ક્યારે નીકળ્યું? કરતેકા રીંગણા. ચશ્મા પહેરીને લેવાનું. મેં લીધું તું. ચશ્મા લીધા? હા હરિયા. મેં લીધા સુધી મારે એમાં ચશ્મા જો ને એને સ્પર્શ કરીએ ત્યાં ખબર પડી જાય. હિંમત ન કર. એમાં તમે જાવ તારે ત્યાં પીડી અહીંથી લેફ્ટ. અહીંથી વળી જાય. હા, તાર પપ્પાને ખબર, આપણને કાંઈ ખબર નહીં. આ મુની બાબા છે. આ બધી જેમ ખાવા જવાનું. 30 વર્ષથી મોન નથી દોડ્યું. આ મોની બાબા છે બાજુ જ બેઠા અને 30 વર્ષથી મોન નથી દોડ્યું. કઠણાઈ અને ઈ મોન તોડે તેથી ભૂકા 1 વર્ષ પછી બહાર પડવાના છે. અને
આપણે છે ને જો કેટલું ખાઈ લીધું. બહાર પડવાના પીડી છે. તારી પૂજા કરાવી દઈશું હું ગમે તેમ કરીને જો તું તું તારમાં જોડે જ રહેવાનું બરોબર તપ તોડવાના છે નહીં તપ નહીં તોડે 1 વર્ષ હજી બાકી છે તે 29 થયા છે બરાબર 30 વર્ષ પૂરા થશે ને હમ. ત્યારે આખી દુનિયા એના પગમાં હશે 29 નથી થયા બેટા 40 થયા એમ નથી આ તો તપ ને વાત છે એમ. છે 30 વર્ષથી તો મૌન છે અને 29 વર્ષથી એની અંદર 300 દિવસ મતમાં બાકી છે. આપણા કેટલા 65 વર્ષ થયા ના તો છ્યા જ હોય ને હવે 62મું વરાળ હોતું હોય છે અટાણ બધી આ તો બધા વળવા વાળા છે આપણે અહીંયા ખોટા આઈ ગયા ને. ના આપણે સીધું જ જવાનું છે ભાઈ. એટલે જ કહું છું, આ તો વળવા વાળા છે હા તું કેમ એની વાહે ઊભી રહી ગઈ રિયા મેપમાં નાખ રિયા. ઈ ના બધા મેપમાં ઊભા 21 માં રહેવાના. જવું છે ને હા બસ તે મેપમાં જ ના કહું અત્યારે સીધે સીધે હવે તમે અડધે થઈને ઠૂસકી જાઓ 21 માં ન જાય ને 24 નું અને ઈ મોની બાબાને છીક આવે ને ઢુકડું ન આવ્યું? ત્યારે કોઈ દિવસ એક ના આવે સિક્વન્સમાં આવે કહેતી હું તો આપણે પાર્કિંગમાં એ પાર્કિંગ ની વાત કરું હું તમને કહું ઈ સાંભળો આપણે 24 માં અહીંથી અહીં વળીને જતા ઈ ક્યાં 21 હજી 24 નહીં એ 24 ને 21. 21 છે આ માને અમે 24 માં આવતા જો આ ગણેથી આમ હા, ઈ 24 મમ્મી છે. આગળના રોડે તાર ફર્સ્ટ આવે ને ત્યાં વળી જવું પડે ઈ છેલ્લે આવે 24 એટલે આપણે 24 જતા નું બીજું હતા પાછું. પેલું પવન 24 આ સ્વિમિંગ કરવા જાય છે ને રિયા એ 24 ન્યા આવે. ન્યા ના આવે ઈ પાછો ઓલો 21 રોડ છે આવે. હવે રિયાનું સ્વિમિંગ વાળા છે ને ત્યાં જ જઈએ છે એકચ્યુઅલી આપણે ઈ કહી દઉં તને. ઓકે ભાઈ તમારે આ 21 નું 24 જવું હોય ને તો સામેથી જવાય એ રોજ ના 21 જાય પણ શાક લાવતી નથી વાતું જ કરે નકરી મોટી મોટી એ મોની બાબા છે એને કશું રોજ જાય. ખોટમાં તો. એ કે હું રોજ ન્યા જાઉં શાકભાજી ન્યા જ છે કે મારી કે તમે શું કામ નહીં મેં ન્યા જ હોય તો હવે આજથી એનું નામ તમે ચેન્જ કરી દો મોની બાબા સેક્ટર 1 અને પછી કોઈને કાંઈ સાંભળવા મળે તો કહેજો વિટામિન્સ પ્રોટીન્સ ડિનર માટે આપણે ક્યાં જવાનું છે? ઈ પછી પેલા આ તો કહે ઇલોક હિલ્લોક. હિલ્લોક ક્યાં આવ્યું? ઇલોક હિલ્લોક ને દાદા ભગવાન हाय ये मोनी बाबा है अभी जो मेरा वीडियो ले रहे हैं वो और બોલા એ હું કર્યું ખબર अभी છે वो 29 इयर्स से बोले नहीं है अभी आफ्टर 1 ईयर्स जो है उसका तब पूरा होने वाला है तो आप देख सकते हो कि इसका बहुत ही गाढ़ तप किया हुआ है उस મુનિ લખેલું કોઈ મોટી પા તો એનો વડાપ્રધાન હતો. બધા વાતોમાં રહેજો કદાચ રસ્તો જતો રહી તો મને કઈ પાછળ ખાલી વાતો થાય છે ને એ શાંતિથી સાંભળો બધા મજા આવશે તમને. ખતરનાક પેલા હાડા વડાપ્રધાન. અરે આ અહીંયા મને ખાલી ટર્ન ક્યાં લેવાનું એ કહેજો ના સીધે સીધું અને આપણી ગાડીને અત્યાર સુધી કોઈ લાઇટ વાઇટ હતી નહીં ઇન શોર્ટ હવે છે ને અત્યારે એને રસ્તો બતાવ્યા કરો ત્યાં જાવ સ્વર્ણિમ પાર. આજે ઘરે નીરે બેઠા બેઠા સોફા પર એમ છે એ બંધ કરી દે ને ખાલી ખોટી મેમરી જે કામ એ કામ કરવાનું બરાબર ને એમાં પછી આપણે રસ્તો ભૂલી જાય થોડી પાછું વળવું પડે આ શેનું સ્ટેચ્યુ છે? ક્યુ એ ડિસાઈડ કરવામાં આવશે અનાવ્રત નથી થયું ઇન શોર્ટ આવડા ઢાકેલું છે. એ છે બરાબર ભાઈનું સરદાર વલ્લભ ગાઈઝ આખા વિડીયોમાં તમે શું નોટિસ કર્યું એ ખાસ કમેન્ટ કરો. એમાં એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી, જો તમે ખરેખર વિડીયો આખો જોયો હશે ને તો તમને ખ્યાલ આવશે આ વિડીયોમાં. શાક માર્કેટમાં કેવી રીતના 10 રૂપિયાનું કોઈ શાક હોય 250 એને પોણા 10 રૂપિયામાં લેવું એ આજે તમને હું દેખાડીશ કે મારી મમ્મી કેવી રીતના 10 રૂપિયાના પોણા 10 રૂપિયા કરાવે છે. બેનો પાસે આ સ્કિલ હોય છે અને એ જોવા જેવી હોય છે. તમે જોજો તમને મજા આવશે. પણ તું આટલું સ્ટ્રીક કે તો જસ્ટ ફની હેલો ફ્રેન્ડ્સ એમ બોલવાનું હોય. ફ્રસ્ટ્રેશન કાઢ તારી બધી સાઈડમાં પાર્કિંગ સીધું તું કહેતી હતી કે ને હા તારી સાઈડમાં સીધું એ બધી અહીં ક્યાંક પાર્કિંગ તું કહેતી હતી ને નજીક હા અહીં ભાઈ જ parking ન્યા આવશે આગળ. એ નહીં બધી ક્યાંક સ્પેશિયલ પાડ્યું છે અને જો અંડરબ્રિજ આ હોત બન્યો છે ને એટલે બરોબર છે બાજુમાં એ અંડરબ્રિજ છે ગાઈસ તમારા ઘરમાં બી આવું હોય છે, કાર ચલાવતા હોય ત્યારે મમ્મી કાર ચલાવતી હોય, મમ્મી ક્યારે બ્રેક મારવાનું એ કહેતી હોય, મમ્મી ક્યારે પાર્કિંગ કરવું ક્યાં કરવું કહેતી હોય. આવું તમારા ઘરમાં પણ થાય છે તો ખાસ કમેન્ટ કરો. આખા ગામના હોય ગંધાના હોય કૂતરા પાડે સ્ટ્રેટ જવા દે. આવી ગયો આ રહ્યો. ખોટાડા શું છે જેમ ખોટાડા છે પાર્કિંગમાં આગળ વળી
બાજુ છે. હું જે સ્વિમિંગમાં આવું છું ને એ એરિયા જો આ સામે અહીં રહ્યો, આ ખૂણા ઉપર અને મારું પછી આની પાકી શાક સેક્ટર માર્કેટ 21 જીમ 21 કોઈ દી એક બટાટું લાવી નહીં, રોજ કહું છું. બધી તારી સાઈડ માંથી આગળ જવા દેજે પછી વાળ. સીધા સીધા ગેટ ઓલું હતું. હા આગળ જવા દે ને પછી વાળ. અહીંયા રાખી દે, સાચું કહું છું, ખૂણે ના ના પાછળ છે ખાના ને. વાળા ગલીમાં કોઈ ના નહીં પાડે. હા, તારી જોઈ. સાઈડ લઈને આગળ જવા દે. મારી સાઈડ લઈને पार्किंग में ले लेन बेटा હા ये सारू જો આ રહ્યું જીમ ખાનું દેખાય છે મમ્મી? આ તારી બાજુ ખૂણા ઉપરનું પાર્ક મમ્મી હા, આ જીમ ખાનું જો આ બિલ્ડિંગ રહ્યું ને ત્યાં આવું જ રોજ. તો તને શાક લેવા તો હું જોર વાગે આ ઠેઠ આ માર્કેટ હોય તો આટલું છે. બધા જોડે આવીએ અને શાક લેવાની મજા કઈ ઓર જ હોય. સામાન્ય કિલો 2 કિલો ચાલતું હોય. અને 10 રૂપિયાના પોણા 10 કેમ કરવા એ અમારે તારી પાસે શીખવા નહીં મમ્મી? શીખવા વાળી થતી. એટલા માટે ખાસ જાને હું આગળ જશે આજે જો હું લઈ આવી હોત તો આપણે બધા આવ્યા હોત. ઈ તો મેં કીધું વાળું ઈ પાર્ટી કે પાર્કિંગ ને હા પ્લોટ વાળું હા આગળ હજી તારી સાઈડ આગળ છે આગળ. દેશી આપણે છે ને દેશી જામફળ લેવાના છે. હા દેશી દેશી લઈ લે. ઉતરી રહ્યો ત્યારે કેવો ને પ્રભુ લે રિયા જા લે ખેલી. બોલો બેન, આ શું છે આ પપૈયા? પપૈયું 50 કિલો હનો 2 કિલો. બોલો પાકું છે. પાકા પાકા બેન ખવડાય ના હાલવાનું. ખવડાવું નથી બપોર. કેટલું ખવડાવું? મસ્ત હારી પાક. લાંબુ હાલ. લાંબુ થોડું કડક હોય. હે થોડું કડક હોય. તારે કોઈ પણ બીજું વધારે સારું. તારી લિસ્ટ આપી બધું વેલું છે. દેશી છે. પીળ નહીં પડશે. આ મસ્ત પાક. વેલું વધારે. આ દેશી ના આવે ને લાલ જ આવે. આ દેશી ના આવે ને ઝાડના પાકે બધા. આ ઝાડ પાકા આવે. આ ઝાડના પાકે લાવો. પીળું ન લેવાય. આ કયા આ ઝાડ પાકા આવે. તેના સોના કર દઉં? લાંબા બે? હા. આ તો એક દિવસમાં ખાઈ જાય. એક દિવસમાં ખાઈ જાય. તને કાકડી મસ્ત હતી બે બે. જો તમારે આગળ પાછળ ખવાશે. આ લેવું સૌદા. એક ગોળ લઈ લે એક લઈ લે. હા. એક લઈ લે ને એવું એક લઈ લે. ના ના નથી બરાબર. બીજું એક જ કર. એક જ કરો. સોનું કરું કાકા. હવે કાકાને લ્યો. એસી લઈ લ્યો. ના બે. નથી નાખવું. એક જાંભર જેટલું ઓછું હોય. તો નાનામાં તો કરી નાખો ઓછું હોય તો થઈ ગયું કાકડી હારી છે. થઈ ગયું સારું. જામફળી કાઢી નાખો. બીજું સારું આપો. જાંભર બેન નાનું જ લેવાનું. જાંભર 80 ના કિલો હોના 150. આમ જો આ ખરાબ નહીં હાલ. હા હાલો હાલો એક હાલો જામ પછી હાલો. મૂકી દે આપી દો હાલો લઈ લો. 100 રૂપિયા લઈ લો. ટીવી હાલો. મમ્મી આ પકડ લીંબુ નથી લેવા પેડા છે અને રસ કેટલો પડે છે ખૂટવાનો. હા તો હાલો. અહીંયા અહીંયા મમ્મી અહીંયા. बीस क्या एक गुलाब એટલે 20 કિલો છે ને 10 गुलाब 40 किलो गुलाब एक गुलाब એટલી બધી થોડી
બે લઈ લો, બે દૂધી. 4 લઈ લો, 4. 20 એક છે, 100 રૂપિયા 5 લઈ લો ને. કેટલી લીધી? લઈ લે. 60 રૂપિયા દેજો. કિલો લેજો 60. કિલોનો 40 લીધા તમે. બસ કેટલી? 2 કિલો ભાઈ. 2 કિલો બોલો. લઈ લે ને. હાલો આપી દો. લાવ જલ્દી લાવ. લાવ જલ્દી લાવ. દૂધી તારી ફેવરિટ નહીં? કેટલી રોજ દૂધ? 40 કિલો દૂધ, 40 કિલો વીની એક વીની એક. दूधी पर टूट पड़े हैं, देखो क्योंकि फिर मिलने वाली नहीं है, हड़ताल पड़ने वाली है। क्या गए? इधर ले ले। अब आप वो बेल लाओ ना 40 तो मिलो। 40 है કિલો ના 50 કિલો ના 50 જુઓ તમ તાર જુઓ જોવાના પૈસા નહીં ભાઈ આપડે હા એ સારું તમારા કતી ના બેનો हाँ जो 20 रुपया कर 20 તો હો हाँ દીના दूधी ना ली थी ने નથી લીધી આ જો કોબી લીધી છે. તો હું પેલા બેન જોડે બાકી પેલા બેન 140. બેન તમે તો ખાઓ મત જો તમાર મમ્મી ઉલકતો ના 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 હાલો આ આપી તો દો. 10 કિટ છે બેના એક તો આખો દિવસ તમે તો વિચાર કરો હવારે આ તો બી આવી લેવાના છે ચંપડ શું લેવું છે? લાંબા ને લાલ લેજે શું છે ચામ? થોડા ગ્રીન બી લેજે પેલી 2 થી 3 જ લેજે હો બેટા. બહુ નહીં લેતી કદી પાકા ને કાચા બે મિક્સ લેજે એકદમ બધા પોતપોતાની ભાવતી વસ્તુ ફેવરિટ વસ્તુ શોધી રહ્યા આવા દે બધા. પાકલ સરસ એ તો પાકી દે જ જાય આ કઈ વાર ન લાગે સમજું. કિલો હા બે ત્રણ નાખી દેજે કાચું નાખજે अब અહીંયા 120 આ બધું કેટલા છે 120 આ ટમેટા તમે ખોટા નો લીધા. क्या ટમેટા ત્યાંથી લઈ લ્યો. बाल निकलो क्या लई लेजो ने મમ્મી ટમેટા લેતા આવ્યો અહીંયા બાર મમ્મી બટેટા
લાજો ચક્કુ લાવો ચક્કુ લાવો ચક્કુ લાવો એ બી હા 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 ચલો બોલો આ રીંગણા હેલ તો બધી અહીંયા आपके पास 10 रुपये चेंज है બે લઈ લે. પૈસા દઈ દે 20 રૂપિયા ક્યાં ગયા તો એ લોકો મમ્મીની લોકો ક્યાં ગયા મને નહીં ખબર. હાલો. મમ્મી મેથી લઈ લેવી. મમ્મી आधा 60 ना 500 આમનું શું છે? દાણા 30 ના આગળ મેં 250 ના હાઈટ દેશી દાણા સાફ કરેલા કચરો બચરો નહીં આવ્યો ડાયરેક્ટ કટિંગ કરવા 50 ના 250 નહીં ના કરી. બેન બે જગ્યા પૂછો જળવાળા હંગાત આવશે 50 ના કરી દો ને આપો 250. પહેલા પૂછવા ક્યાં જવાનું? આવું સાફ કરી 50 આપી દો હાલો. 50 માં મોકું પાડજો. બોલો સાહેબ બોલો બસ એ હારે જ છે તમે આપી દો એટલે बोलो 60 वाला 50 ना ગુવારનું શું કીધું? 40 નો અડધો 570 આવે કેરી લેવાની છો બધી 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 એક વાર તો લીધો આપણે કેરી લેવાની છે કાકડીનું શું? કાકડી આ ડિસ્ટ્રીબ્યુટ 550 આવે 500 ના 50 આવે કાકડી હારી છે લઈ લે 70 લઈએ. કહું છું કાકડી હારી લઈ સામાંથી જો આ દેશી ઉપાડી. આ સિંગડા પર મરચા કેમ મૂક્યા છે ટોકાઈ ન જાય એટલે ટોકાઈ જાય નજર લાગી જાય શું કર્યો ફેર સરસ લાગે બ્લેક માં ગ્રીન કલર સાફ ગ્રીન પીળું ને ગુલાબી નું હાર લાગે સિંગડા પર મરચાનું ફૂલનું ડેકોરેશન મસ્ત લાગે हमारी बेग ले ले नीचे लो मुको पकड़ नीचे को नाका बदल बांध आने नहीं होता अंटे केम देता नहीं आलू था भले ना तो नाका बांधी जो बराबर नहीं बंदा आता मैं कासे खाली बने लाओ नाको ना आई थिंक बड़ा यहाँ पे